પણ ખૂબ મજામાં છું, હેપી છું, હેલ્ધી છું કે ચાલ મમ્મા આપણે લૂડો રમીએ. તો રુદ્રને ફર્સ્ટ વાર 6 આવી ગયા. હાલો રુદ્રભાઈ, હું રુદ્રને આપું છું આકાર. પછી હું એમ કહું ને કે રુદ્ર દીકા ચલ નાસ્તો કરીએ, નીચે જઈને ત્યાં તું આમ બેઠું થઈ જાય. બહુ જાજો નાસ્તો લેવાય સાહેબ. આ પણ તમારે તમારા જીવનમાં કોઈ વ્યક્તિને ઉમેરવું હોય. હેલો એવરીવન, હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ ખૂબ મજામાં છું, હેપી છું, હેલ્ધી છું. તો આજે તો છે ને કેટલા વાગી ગયા છે ખબર હે? આજે 2 વાગી ગયા છે, પણ મને અને રુદ્રને નીંદર આવતી નથી. તો અત્યારે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કોઈ આજે કંઈ એવો વિચાર નહોતો બ્લોગ સ્ટાર્ટ કરવાનો, પણ અમને બેને નીંદર આવતી નહોતી. તો હું ને રુદ્ર કરીએ છીએ ટાઈમ પાસ. તો પહેલાં તો અમે ટીવી જોયું, પણ ટીવીમાં કોઈ મજા આવી નહીં. એટલે પછી રુદ્રભાઈ શું કહે ખબર છે કે ચાલ મમ્મા આપણે લૂડો રમીએ. તો રુદ્રએ જો આ બધું તૈયાર કરી નાખ્યું હે. જુઓ, હર હર મહાદેવ કહી દે દીકા. હર હર મહાદેવ. કેમ છો બધા? કહી દે. કેમ છો બધા? મહાદેવ, હર હર મહાદેવ. ઓકે, તો આ જો આ મારું લૂડો રમવાનું. હા, નવું લેવા અમે. હા, ન્યુ લીધું તું કા? બુલેટ લીધું તું ત્યારે. યસ યસ. તો રુદ્રએ છે ને આ તૈયાર કરી નાખ્યું છે કે મમ્મી ચાલ આપ. હા હા, જો છે ને અમે ગયા તા રમવા, પછી છે ને પછી મને રમકડાની દુકાને ગયા. હેલો એવરીવન, હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને મેં કીધું મેં બુલેટ લેવું સામાન ફરેવું, તે એ લઈ લીધું. ના લૂડો રમવા રાતે. એટલે આ લૂડો છે અને સાપ સીડી છે. ઓલી બાજુ સાપ સીડી છે. તો એમાં બહુ મજા આવે. સાપ સીડી રમતા મને નથી આવડતી, કેમ કે મેં હજી ટ્રાય જ નથી કરી. મીન્સ કે શીખી જ નથી કોઈની પાસેથી. રુદ્ર ને એના પપ્પા બંને રમતા હોય, પણ મેં કંઈ એમાં ઇન્ટરેસ્ટ લીધો નહોતો, કેમ કે મને કંઈ રમવાનું ઓલું કંઈ XYZ કંઈ હતું નહીં. તો અત્યારે મને તો છે ને લૂડો આવડે છે, કેમ કે હું પહેલાં બહુ રમતી ફોનમાં. તો અત્યારે રુદ્ર કે મમ્મા ચાલ આપણે ટાઈમ પાસ કરીએ, પછી થોડી વાર નીંદર આવે તો પછી આપણે બંને સૂઈ જઈએ. તો મને એમ થયું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તમારા લોકો. અને રુદ્રને બહુ સરસ આવડે છે, મને હરાવી દે છે, એના પપ્પાને હરાવી દે છે. કાં રુદ્ર? હા, હું જીતી જાઉં છું. ઓકે, તો અમે લૂડો રમવાનું સ્ટાર્ટ કરીએ. અમે સ્ટાર્ટ કરીએ છીએ. બાય બાય. 1 अब मम्मा का 3 चल चल कर 6 Sorry. ओके 5 5 3 ले ले. રુદ્રને ફર્સ્ટ વાર 6 આવી ગયા. હાલો રુદ્રભાઈ તમારે બાર કાઢો તમારા. ચલો 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 ચલો, તમારી કુકરી બાર કાઢો. ઓલી સાઈડ, ઓલી પેલી સાઈડ. અહીંયા. નાઇસ, ગુડ. ચલો હવે તમારો વારો હજી. યસ 3 ચલાओ. 1 2 3 अब मम्मा की बारी. यस 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 यस. લાય મારો વારો હજી. 5 1 2 3 4 5. ચલો તારો વારો. તો રુદ્ર જીતી ગયો છે, અને તે શું કે મમ્મા હું જીતી ગયો ને તો મને કંઈક ગિફ્ટ આપે એમ. તો હું રુદ્રને આપું છું આકાર. લ્યો રુદ્રભાઈ, ગિફ્ટ તમારી. થેન્ક યુ. વેલકમ. અને 2 ગિફ્ટ આપવાની છે. હવે સૂઈ જશું બેટા? 2 ગિફ્ટ આપવાની છે. પેલા સૂઈ જઈએ પછી બીજું બધું. ના, ના બીજી ગિફ્ટ તો આપે આવું કહું. રુદ્રનું આ બધું પૂરું જ નથી થવાનું. તો ચલો હવે સૂઈ જઈએ થોડીક વાર. હે ને રુદ્ર? પછી હું એમ કહું ને કે રુદ્ર દીકા ચલ નાસ્તો કરીએ, નીચે જઈને ત્યાં તું આમ બેઠું થઈ જાય. તો સૂઈને અમે ઉઠી ગયા. ઉઠાવાની ઈચ્છા થતી નથી. જો પેલા
પેલા ઊંઘ નો આવે જાગી ગયા હોય પછી સુઈ જાવીને પછી જાગવાનો ટાઈમ થાય ને ત્યારે ઊંઘ આવતી જ હોય. હા એવું થાય કારું તું હા પેલા નીંદર જ ન આવે અને જ્યારે સૂઈને ઉઠીએ ત્યારે એમ થાય કે શું છે હા તો અત્યારે હવે મા દીકરો હજી સૂતા છે 5:30 થયા તો આમ ઊભું થવાની હું તો ઉઠી ગઈ હતી પણ રુદ્ર સૂતો હતો તો મને એમ થયું કે રુદ્ર સૂતો ત્યાં સુધી હું આમ જોઉં ફોનમાં પણ ફોનમાં નહીં બ્લોગ બનાવું ત્યાં તો શું કરશું રુદુ હવે ઉઠી ગયા તો શું કરશું તો ઉઠવું તો પડશે ના મારે સુઈ જવું છે ઘડું નહીં સવારે રુદુ બ્લેન્કેટ ઓઢ નહીં આ છોકરો ઓઢે જ નહીં યાર આટલી બધી ઠંડી છે કોઈ દિવસ ઓઢે નહીં બ્લેન્કેટ ઓઢી જા ઓઢી જા ઓઢે જ નહીં ને કા કેટલા વાગ્યા હા વોચ તો અહીંયા છે નહીં કા નીચે છે वो નવી નાખી દેવી છે પણ પપ્પાને કેવું ઓકે પપ્પાને કીધેલું જ છે બેટા પણ પપ્પા ફ્રી જ નથી થતા તો શું કરીએ આપણે કેટલી વાર કીધું કે બેડરૂમમાં ઘડિયાળ લઈ લો રુદુભાઈના ઓછી કાડા રાખવા પડે નહીં પડી જાય કા બેબી પછી ટંગ માથું ફૂટી જાય એમાં એવું છે કે આમ શિયાળો છે ને ઉનાળો છે બે મિક્સ થઈ ગયું છે કા ઠંડી લાગે છે જો પંખો ઉપર ફર જો એવું થઈ ગયું છે હે ને રુદુ ચાલ નીચે જશું ને હવે હવે જવું તો પડશે હાલ સારું બાપા થોડીક વાર રુદુ બધા એવા તમને એમ જ કહે છે ચલો બાય ચલો કાક નીચે જઈને નાસ્તો બાસ્તો કરીએ હે ને બેબી બહુ ભૂખ લાગી આ તને તો લાગી જ હોય ભૂખડો રુદ્ર કેવું ઉઠે અત્યારે બપોરે એનું ઉઠવું ન હોય ક્યારેક 6 વાગી ગયા હોય ને તો ઉઠે નહીં બેઠું થઈ જાય હા મમ્મી બહુ ભૂખ લાગી હે પેલા ઉઠતો જ ઉઠાડું કેટલો ઉઠાડું કે ઉઠ તો ન ઉઠે અને જેવું નામ પડે ને કે બેટા નાસ્તો કરવાનો હે નીચે જઈને ત્યાં તો આમ બેઠો થઈ જાય હાચું જો આમ નીંદરમાંથી આમ જાગી જા મમ્મી જાગી ગયા હવે મારે વાસણ હા છે ને હવે નીચે જઈ નાસ્તો કરવી ટીવી જોઈએ પાણી પી ઓકે બાય અને પાણી પી પછી ફ્રેશ થઈ પછી બ્લોગ ચાલુ કરવી શાંતિથી ઓકે જો મને કાંઈ ન આપ્યું મને વાટકો ખાલી આપ્યો જો બિસ્કિટ છે એને ક્રીમ વાળા બિસ્કિટ નથી ખાવાના તો થોડા ઉપર એને ના પાડી છે ડોક્ટરે પપ્પા કીધે તીકા લઈ લે ને આ એક આપ્યું છે જો આખરી થોડુંક છે સ્વીટ છે આની અંદર વધારે તો એક મેં આપ્યું તું કે તે મને કશો ન આવ્યો એને બધા આ બિસ્કિટ ખાવા છે ના પાડી છે ડોક્ટરે ખાવાની કેમ કે એને શરદી ખૂબ છે લે ખાલી બે જ કીધા હતા અત્યારે આ ખાઈ લે ખાવું હોય તો હું તો આ લસણી આ ગાંઠિયા ખાઉં છું મને તીખું જ ભાવે જોડવા મળ્યો ચાલો લઈ જા આપે એકદમ ચૂપ પેલા ખાય આ ખાઈ જાય પછી આપું બીજું જો ઉધરસ આવી રોવાનું ન હોય કે હાલો ખાવા એમ કે જોયું આ છે આ ઈ ફિનિશ કે ને પછી હું તને આપું તારક મહેતા કરવું હે તારક મહેતા વગર નો હાલે કદી ગા
તો ચલો મિત્રો, રસોઈ બનાવું છું. રીંગણા બટેટાનું શાક બનાવું છું. અને સાહેબને ઋતુ બહાર ગયા હતા નાસ્તો લેવા, તો જાજો બધો નાસ્તો આવી ગયો છે. આટલી આ પૂરીને આ વડીને સેવને ચેવડો, બહુ જાજો નાસ્તો લેવાય હે સાહેબ. આ બધું ગાંઠિયા ને આ 2 ગાંઠિયા છે, 500 250 પેકેટ છે એમને ગાંઠિયા. જાજો બધો લાવ્યા હો સાહેબ, બહુ લાવ્યા. આ ક્યારે ખૂટશે આપણે? તો આટલો નાસ્તો સાહેબ લઈ આવ્યા છે. મારે ઋતુભાઈને એવું બપોર પછી ઉઠતા વેચ જોઈએ નાસ્તો, એટલે ખૂટી ગયો તો હમણાંથી. સાહેબને કંઈ ફ્રી નહોતા ને તો લેવા જતા નહોતા. આજે ફાઇનલી તો આ નાસ્તો બધો ભરી લઉં હમણાં. અને રીંગણ બટેટાનું શાક બનાવવું છે. મારા દિયર આવ્યા છે, કાકાજીના દીકરા દિયર આવ્યા છે, અને એ જમવાનું છે. તો કાંઈ એવું બનાવવાનું નથી ખાસ, ખાલી રીંગણ બટેટાનું શાક બનાવવાનું છે અને ભાખરી બનાવવાની છે. એવું લાગે તો ખીચડી બનાવીશ એમને ખાવી હોય તો. તો ચાલો હું ફટાફટ રસોઈ કરી લઉં મિત્રો. બહુ કામ છે, એટલું બધું ભરવાનું છે. આમ જો પ્લેટફોર્મ મારું. ચલો બાબા. તો જમી કાઢવીને હવે ફ્રી થઈ ગઈ અને થોડીક વાર બેઠા હતા. હવે સૂઈ જવું છે, કેમ કે 10:30 થઈ ગયા છે. નીંદરે આવે છે. તો આજનો સુવિચાર સાહેબ કહી દો. આજના સુવિચારમાં એવું છે કે સંબંધોનું ગણિત એ આપણા જે સાદા ગણિત કરતાં કેવી રીતે નોખું પડે. તો તમારે 3ની અંદર 2 ઉમેરવા હોય તો સીધી રીતે ઉમેરી શકો, 3 + 2 = 5. પણ તમારે તમારા જીવનમાં કોઈ વ્યક્તિને ઉમેરવું હોય, કોઈ વ્યક્તિ સાથે સંબંધ બનાવવો હોય, તો તમારે તમારામાંથી બાદબાકી કરવી પડે. તો કે છે નહીં, તમારામાંથી અહંકાર બાદ કરવો પડે, તમારામાંથી ગુસ્સો બાદ કરવો પડે, તમારામાંથી જડતા બાદ કરવી પડે, તો તમે કોઈ વ્યક્તિને તમારા જીવનમાં ઉમેરી શકો. સરસ. તો મસ્ત, ગુડ. તો આજનો સુવિચાર આવો હતો. તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દો. મારો બ્લોગ જોઈ લો છો પણ તમે લોકો લાઈક નથી કરતા, તો પ્લીઝ લાઈક પણ કરી દો. અને ચેનલ ઉપર ન્યૂ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.